હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી નવા વિડીયો તમારું સ્વાગત છે મિત્રો। તો હાલમાં પોલીસ ભરતીના લઈને સૌથી મોટો અપડેટ આવી રહ્યા છે સામે મિત્રો। તો શું અપડેટ છે હું તમને આગળ વિડીયોમાં બતાવવાનો છું કે મિત્રો 2026-27ની નવી ભરતીમાં કેટલી જગ્યા છે અને કેટલા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે, કેટલા કઈ કેટેગરી પ્રમાણે અને કઈ એજ્યુકેશન ઉપર ભરતી થવાની છે તમને આગળ વિડીયોમાં બતાવવાનું છું મિત્રો। એ પહેલાં જો તમે ન હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો મિત્રો ચાલો આગળ આપણે વિડીયો ચાલુ કરીએ મિત્રો। તો નવી પોલીસ ભરતી 2026-27 અંગે આપણે વાત કરીશું મિત્રો। જેમાં કઈ તારીખની અરજી શરૂ થવાની છે, કેટલી જગ્યા ઉપર ભરતી થવાની છે મિત્રો, અને નવી ભરતીની તારીખ શું છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવું છું મિત્રો। તો ચાલો આપણે જોઈએ આગળ। તો નવી પોલીસ ભરતી અંગે ખાસ મિત્રો કે નવી ભરતીમાં જો પહેલાં ફિઝિકલ રાખવામાં આવશે તો માર્ચ એપ્રિલમાં ફોર્મ ભરાશે મિત્રો। તો મિત્રો વાત એવામાં ચાલુ રહી કે ફિઝિકલ જો પહેલાં રાખવામાં આવશે તો માર્ચ મહિનામાં તેનું ફોર્મ ભરાશે મિત્રો। જેમ કે ફિઝિકલ પહેલાં રાખે તો ફોર્મ તો માર્ચ મહિનામાં ભરાશે એવું વાત છે મિત્રો। અને આવતી દિવાળીએ એ દોડ લેવાય એટલે ઘણી ઓક્ટોબર-નવેમ્બર 2026માં ફિઝિકલ લેવાય મિત્રો। તો ફિઝિકલ તો અંદાજે એ મહિનામાં આવી શકે દિવાળીમાં મિત્રો, જેમ કે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ફિઝિકલ લેવાઈ જશે મિત્રો। અને ત્યારબાદ 2027માં તેની પરીક્ષા હશે મિત્રો, જેમ કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કદાચ રાખી શકે એવી પણ શક્યતા માની શકીએ આપણે મિત્રો। અને ત્યારબાદ મિત્રો અને જો ભરતી બોર્ડનો નિયમ બદલશે અને પહેલાં પરીક્ષા લે અને પછી ફિઝિકલ લે તો 2026માં ભરતી પૂર્ણ થઈ શકે મિત્રો। તો કદાચ ભરતી બોર્ડ જો નિયમ બદલી શકે મિત્રો તો કદાચ જો એક્ઝામ પહેલાં લઈ શકે તો ફિઝિકલ 2026માં ભરતી પૂર્ણ થઈ શકે મિત્રો। કેમ કે ગવર્મેન્ટનો જો નવો નિર્ણય આવશે પોલીસ ભરતીમાં, જેમ કે પોલીસ નિર્ણય મુજબ કે પહેલાં જો તેને એક્ઝામ લેવાશે તો મિત્રો ફિઝિકલ પછી હશે મિત્રો, કે તેનું રનિંગ પછી રાખવામાં આવશે તો પણ એવું કદાચ શક્ય બની શકે। આટલું નથી, જેને ખાકીનું સપનું છે તે તૈયાર ચાલુ રાખજો મિત્રો। તૈયારી કરવાનું બંધ ન કરતા મિત્રો। જેનું ખાકીનું સપનું છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો તમારી તૈયારી બંધ ન કરતા, જેથી કરી તમે આવતા વર્ષમાં આ વર્ષમાં ન હો તો કંઈ નહીં મિત્રો, આવતા વર્ષમાં તમે આવી જ જશે એવું ફાઇનલ મિત્રો। કેમ કે તમારી તૈયારી એટલી સામે બોલતી છે એટલે તમે તૈયારી ચાલુ રાખજો તમારી સત્તર રનિંગ બંધ કરી દીધું હોય તો અત્યારે નવું સ્ટાર્ટ કરી દેજો, જેથી કરી તમને આગળ વાંધો ન આવી શકે। તો ભરતી આવવાની છે ફાઇનલ છે મિત્રો। 2026ની અને 27ની ભરતી આવવાની છે ફાઇનલ છે 100% મિત્રો। એટલે વિદ્યાર્થી મિત્રો તૈયાર રહેજો, તમારી ભરતી ટૂંક જ સમયમાં આવી રહી છે મિત્રો। હાલથી તૈયારી ચાલુ રાખવાની સફળતા મળશે મિત્રો। 100% તમને સફળતા મળી જશે તો તમારી તૈયારી ચાલુ હશે તો મિત્રો। જો તમારી તૈયારી જ નહીં હોય તો તમને ત્યાંથી સફળતા મળી શકે મિત્રો। અને અમુકને એમાં હશે કે ઘણું હજુ ટાઈમ છે મિત્રો, ટાઈમ નહીં અત્યારે તમે લાગી જાઓ મિત્રો તો તમને ખબર પડે। તૈયારી રાખશો તો તમારા 5 વર્ષ જે તમારા વ્યસ્ત ગયા છે ખરાબ તે નહીં જાય મિત્રો, જેથી કરી તમારું ફાઇનલ લિસ્ટમાં નામ આવી શકે મિત્રો। એટલે તમારા 100% તમે આપી દો એટલે આ ભરતીમાં નામ ન હોય તો કાંઈ નહીં, આવતી ભરતીમાં ખાકી તમારી 100% પાકી। તો તમારો વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો મિત્રો, કે જેથી તેને ખબર પડે કે 2026ની નવી ભરતી જાહેર થઈ ગઈ છે એટલે નવી ભરતીની તૈયારી કરવા મળે, જેથી કરી એને ખબર પડે કે આ વર્ષમાં ન આવે તો કાંઈ નહીં, આપણે 2026-27ની ભરતીમાં ગમે એમ કરી ખાકીના યોદ્ધા બનવાનું જ છે। તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। તો ન હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો ટાટા બાય બાય, નેક્સ્ટ વિડીયોમાં મળીએ।